રાષ્ટ્રગીત માટે ઉભા થવા. अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा, तब शुभ नामे जागे, तब शुभ आशीष मांगे, गाहे तब जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। भारत माता की, भारत माता की, भारत माता की, गौ माता की, गौ माता की, गौ माता की। नमः पार्वती पते हर हर महादेव हर। આજે ત્રીજા દિવસની કથાના મુખ્ય પોથીના યજમાન શ્રી શરણેશ્વર મહિલા મંડળ તેમજ આજની આરતીના મુખ્ય યજમાન ઓમ ગૌશાળાના સેવક મિત્રો છે બધા. દરેકને મારી વિનંતી કે તેઓ પોથીનું પૂજન કરવા માટે મહારાજ શ્રી બોલાવે ત્યારે ઉપર જવાનું છે. કચ્છના નાના રણની અંદર વીર વાછડા દાદા નું એક સ્થાનક આવ્યું છે. લગભગ 1000 ઉપરની ગાયો ત્યાં છે. તો વાછડા દાદાનો જે ગૌ પ્રેમ હતો એના વિશેની કેટલીક વાતો છે એ શ્રી રાજુભાઈ દવે અહીંયા રજૂ કરશે. શ્રી રાજુભાઈ. જય મહાદેવ. પૂજ્ય બાપુની અમી દ્રષ્ટિ અને આશીર્વાદથી ભક્ત શ્રોતાઓ અને બાપુ વચ્ચે હું 5 થી 7 મિનિટનો અવકાશ લઈશ તો ક્ષમ્ય ગણશો. શું વખણાય કે શ્રેષ્ઠ શું, એના માટે જો કંઈ કહેવું હોય તો સુરતનું ખમણ, લાપસીનું જમણ, બરોડાનો ચેવડો, ભાવનગરના ગાંઠિયા, મેકરણનો રોટલો, જલારામનો ઓટલો, જામનગરની બાંધી, ગોંડલની દાતારી, પાટણના પટોળા, નરસિંહની કળતાલ, સ્વામીનું વડતાલ, જુનાગઢનો હાવજને સત્તાધારનો પાડો, કણબીનો વડલો ને કબીરનો વડલો ને ભાલકા તીર્થનો પીપળો, ઉજ્જૈનની આરતી, મહાભારતનો સારથી, યુધિષ્ઠિરનો ભાલો, ભીમની ગદા, અર્જુનનું બાણ, કર્ણનો ત્યાગ અને એકલવ્યનો ગુરુપ્રેમ, નદીમાં ગંગા, ટોચમાં હિમાલય, કાશીના પંડિત, હળવદના બ્રાહ્મણ, ગીરની ગાય, બ્રાહ્મણનું જ્ઞાન, ક્ષત્રિયનો વટ, જૈન્ય હિંસા, બુદ્ધની ક્ષમતા, કણબીનું ખેતર, કાઠીની ખાનદાની, ચારણનો દુવો અને ગઢવીનું સાહિત્ય. એમાં છેલ્લે હું આપને કહું તો સૌથી શ્રેષ્ઠ શું વખણાય તો કે વીર વત્સરાજનો ગૌ પ્રેમ વખણાય. અને
આ ગૌ પ્રેમને ઉજાગર કરતી એક વાત આજે મારે તમારા સૌની વચ્ચે કહેવી છે. તો કે ગુજરાતના ગામડે ગામડે અને ટીંબે ટીંબે જ્યાં સંત સુરી અને સુરવીરોના બેસણા છે એવી ગુણિયલ ગુજરાતની આ ધરતી ઉપર અનેક મોતીડા અને રત્નો પાકી ગયા, જેનો પ્રકાશ આ વિશ્વના તમામ ખૂણે ખૂણે પથરાયેલો પડ્યો છે. આ ધરતી ઉપર માતૃભૂમિની માટે અને અબડાને માટે, ગૌ માતાને માટે અને પશુ પંખીના માટે, ભૂખ્યાને રોટલો અને નિરાધારનો ઓટલો આપવા માટે જેણે લીલુડા માથાના બલિદાન દીધા એવો એક વીર પુરુષ એટલે વીર વત્સરાજ સોલંકી. આજથી આશરે 950 વર્ષ પહેલા હાલનું મહેસાણા જિલ્લાનું કાલરી ગામ અને કાલરી ગામનો ગામધણી સોલંકી વંશનો રજપૂત હાથી બાપુ અને એની પત્ની કેસરબા, જેમને સંતાનનું દુઃખ પથ્થર એટલા પૂજા દેવ પણ એક પણ સંતાન ન થાય એવા સમયે મહાદેવના આશીર્વાદથી 2 સંતાનનો જન્મ થયો. પ્રથમ બલરાજ અને બીજો વીર વત્સરાજ. વિક્રમ સંવંત 1177 ચૈત્ર સુધી 7મ સોમવાર ઈસવીસન 1061 કેસરબાની કુખે આ વત્સરાજનો જન્મ થયો. અભિમન્યુના 6 કોઠાના જ્ઞાનની માફક માતાના ગર્ભમાંથી ગૌ પ્રેમને ઉજાગર કરીને આવેલો આ વીર વત્સરાજ આ ધરતી ઉપર જન્મ લઈ લીધો છે. કારમાં દુકાળમાં કચ્છની ધરતી ઉપર ભાલાની અણીએ ગંગાજીને પ્રગટ કરનારો આ વીર વત્સરાજ આ એનો પહેલો પરચો. અને જોત જોતામાં દિવસો વીતતા ગયા અને લોળાલા ગામની કુંવરી પૂનમબાની હારે આ વીર વત્સરાજના લગનિયા લેવાણા. અને આ પૂનમબાની માટે ચંદ બારોટ અને ચારણ બારોટ અને કવિઓ વર્ણન કરતા થાકે નહીં અને દુહામાં કે આખડની લાલ ચણોઠડી અને હિંગોળ જેવો હાથ, પંડે બનાવ્યું પૂતળું જેદી નવરો દીનો નાથ, પૂનમના ચાંદ જેવી અને પદમણી જેવી રૂપ ધરાવતી આ રાણીને પરણવા માટે, આ કુંવરીને પરણવા માટે વીર વત્સરાજ પધાર્યો છે. જેના હાલવાથી ધરતી ફાટી જાય અને આવો હાવજ જેવો વીર વત્સરાજ રતન ઘોડીની માટે સવાર થયો છે. શુભમ મુહૂર્તમ શુભ લગ્નમ ક્ષેમમ કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્ને શુભમ ભવતુ. સુવર્ણદાન, ભૂમિદાન, ગૌદાન અને કન્યાદાન. ચોરીના 3જા ફેરાની તૈયારી છે. ગૌદાનની હાકલ પડી છે અને ઘોડીએ હાવળ દીધી. અને વત્સરાજના મનમાં આ કારમી હાવળના એંધાણ વર્તાણા. ગામમાં શોર બકર થયો. ગાયોનું ધણ લૂંટાય છે, ગાયોને લૂંટારા લૂંટી જાય છે. આટલા શબ્દો સાંભળતાની સાથે 3જા ફેરાની માટે ઊભો થયેલો વીર વત્સરાજ એના 32 કરોડ રૂવાડા ખડા થઈ જાય છે. શમશેર ખેંચાણી છે, છલાંગ લગાવી અને ઘોડીની માથે પલાણ કરી છે અને સવાર થઈ ગયો. અને ત્યારે પૂનમબા નીચી નજરે એના શબ્દો સરી રહ્યા છે. હે કંથા રણ મેં જાય કે ભાગીને મત આય, ભાગે તો મું ભણે બેનડી, તું માળો માં ભણાય. એટલે કે હે વીર વત્સરાજ, જો તું ભાગીને આવીશ તો તું મારો ભાઈ ગણાઈશ. કમાનમાંથી તીર છૂટે એમ ઘોડી વછૂટી, વીજળીના લપકારાની જેમ તલવાર વીજાણી, ધીગાણું ખેલાયું, માથું વઢાયું અને ધડ લડતું રહ્યું. દુશ્મનોનો દાટ વડાયો, ગૌ બ્રાહ્મણ પ્રતિપાળની શાખને ઉજળી કરી દેખાડી. ગાયોના કાજે લીલા નાળિયેર જેવું માથું વધાણું આ બલિદાન આપનાર એટલે વીર વત્સરાજ. આવો આ વાછડા દાદા બેટનો ખારા રણમાં મીઠી વીરડી સમાન એટલે. અને લખાણું કે ધડ ધીંગાણે જેના માથા વઢાણા, એના પાડિયા થઈને પૂજાવું, ઘડવૈયા હવે ઠાકોરજી નથી થાવું. અને જેના માટે કવિ ગંગ લખે કે તારામી તેજ કે ચંદ્ર છુપે નહીં, ધૂપ છુપે નહીં, બાદલ ચાયો, ચંચલ નારકી નૈન છુપે નહીં, દાતા છુપે ને ઘર માગને આયો. કે રણે ચડો રજ પુત છુપે નહીં, કવિ ગંગ કહે સુન શાહ અકબર, કર્મ છુપે નહીં, બભૂત લગાયો. ગાયના માટે આ બલિદાનની એક મિસાલ છે. અને ધાંગધ્રાથી 35 કિલોમીટર દૂર આ વીર વત્સરાજ બેટ આવેલું છે, જેના માટે એને લીલુડા માથાના નાળિયેર દઈ દીધા
એવો આ અમર ગૌ પ્રેમ, એવો જેનું પદચિહ્ન ઉપર ચાલતું આ ગૌશાળા, ઓમ ગૌશાળા, તો આપણે કઈ એના માટે માથા નથી વધેરવાના, આપણે એમનામાં વિશ્વાસ મૂકવાનો છે, આપણે એમને માત્ર આર્થિક મદદ કરવાની છે. અને આવા સારા કાર્યો કરનારને જો આપણે પીઠ નહીં થાબડીએ તો કદાચ સમાજમાં કોઈ સેવા નહીં કરે. માટે આવો આપણે એમને વધાવીએ, એમની સાથે રહીએ, એમને આર્થિક મદદ કરીએ અને આ ગૌ પ્રેમને ઉજાગર કરીએ. બાપુના આશીર્વાદ છે, બાપુના ચરણોમાં નમસ્કાર છે. આપ સૌને વંદન. આજની પોથીના યજમાન રહેશે શ્રી શરણેશ્વર મહિલા મંડળ, આરતીના યજમાન ઓમ ગૌશાળાના મિત્રો અને ચોથા દિવસના મુખ્ય પોથીના યજમાન સ્વર્ગસ્થ દુર્ગાબેન અને સ્વર્ગસ્થ ભૂપતરાય છગનલાલ દવે પરિવાર, એમને 21,000 રૂપિયા જાહેર કર્યા છે. આજે એની ઉછામણી કરવાની છે. અને ચોથા દિવસની આરતીના યજમાન વિપુલભાઈ મણીલાલ દવે, એમના 11,000 જાહેર કર્યા છે. એમનું પણ આજે ઉછામણી આરતીની પણ આપણે કરવાની છે. છેલ્લે ડૉક્ટર જોશી સાહેબે આજે જ્યોતિર્લિંગ માટે 5100 રૂપિયા જાહેર કર્યા છે. સંગીતા પાન ઘર 551, સ્વર્ગસ્થ જાદવજીભાઈ સોનેજી તરફથી 1111, ભાગીરથીબેન મહિલા મંડળ જ્યોતિર્લિંગ માટે 5100 રૂપિયા. અને જે અહીંયા 20 પોથીઓ છે એમાં એક પોથી એ લોકોની છે, એના પણ એ લોકો આપણને 10,000 રૂપિયા લખાવે છે. ધીરુભા ઝાલા, એમને જ્યોતિર્લિંગ માટે 5100 રૂપિયા. ચંદુભાઈ રાવલ તરફથી જ્યોતિર્લિંગ માટે 5100 રૂપિયા. અને બ્રહ્મભોજન માટે જે કોઈ યજમાનોને ઈચ્છા હોય તો એક દિવસના બ્રહ્મભોજન માટે 11,000 રૂપિયા અહીંયા રાખવામાં આવ્યા છે. ફરીને અહીંયા ઉપસ્થિત સર્વેને કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આ ગાયોના ફાળાની અંદર જરૂરથી લખાવશો. અસ્તુ. જય મહાદેવ. શ્રી ગણેશાય નમઃ. કાશી વિશ્વનાથાય નમઃ. ગવયે નમઃ. શરણેશ્વરાય નમઃ. વૈજનાથાય નમઃ. સદગુરવે નમઃ. રત્નૈઃ કલ્પિતમાશનં હિમજલૈઃ સ્નાनं ચ દિવ્યાંબરम् नानारत्नविभूषितं मृगमदा
मुदान्कितं चन्दनं जाति चम्पकबिल्वपत्ररचित पुष्पं च धूपं तथा दीपं देवदयानिधे पशुपते हरत्कल्पितं गृहीयताम् सौवर्णे मणिखण्डरत्नरचित पात्रे घृतं पायसम् भक्ष्यं पञ्चविध पयोदधियुतम् रम्भाफलं पाणितम् शाकानामयुतं जलं रुचिकर कर्पूरखण्डोज्ज्वलम् ताम्बूलं मनसा मया विरचित भक्त्या प्रभो स्वीकुरु छत्रं चामरयोर्युगं व्यजनकम् चादर्शकं निर्मल वीणाभैरिमृदङ्गकाहलकला गीतं चन्द्रोत्यं तथा साष्टाङ्गप्रणतिस्तुतिर्बहुविधा ह्येतत्समस्तं मया सङ्कल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो आत्मा त्वं गिरिजामति सहचरा प्राणा शरीरं गृहम् पूजाते विषयोपभोगरचना निद्रा समाधि स्थितिः संचारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा गिरो
यदि यद् कर्म करोमि तत्तदखिल शम्भो तवाराधनम् शिवो तवाराधनम् करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधम् विहितं विहितं वा सर्वमेतत्क्षमस्व जय जय करुणाब्धे श्रीमहादेव शम्भो नागेन्द्रहराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय मंदाकिनी सलिलचंदन चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहुपुष्प सुपूजिता तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरीवदनाब्जवृन्द सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय वशिष्ठ कुम्भोद्भव गौतमार्य मुनीन्द्रदेवार्चित शेखराय चन्द्रार्क वैश्वानरलोचना तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय तस्मै यकाराय नमः शिवाय ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति
इति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। शिवे भक्ति शिवे भक्ति शिवे भक्ति भवे 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 भक्ति भवे भक्ति भवे भक्ति सदा शिवे। हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो 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 हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो। शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर 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 महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर विश्वनाथ शंभो।
મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો શેષનાગનો કલ્પટો કરી લે અખંડ તપસ્યા પ્રભુએ ધારણ કરે જય જય બોલે મહાદેવ શંભો મહાદેવ શંભો હર હર મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો હર હર મહાદેવ શંભો વિશ્વનાથ શંભો હર હર મહાદેવ શંભો હર હર વિશ્વનાથ બોલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ કી જય શરણેશ્વર મહાદેવ કી જય ભૈરવનાથ મહાદેવ કી જય નમઃ પાર્વતી હર હર મહાદેવ હર મહાદેવ ગઈકાલે આપણે સૃષ્ટિ રચના વિશે ચર્ચા કરી. આ સૃષ્ટિની ઉપર દેવાદિદેવ મહાદેવ જ્યાં રહે છે એ સ્થાનનું નામ છે કૈલાશ. આ સૃષ્ટિનો નાશ થાય પરંતુ કૈલાશનો કોઈ દી નાશ નથી થતો. સાક્ષાત સ્વયં મહાદેવ જ્યાં રહે એક દી મહાદેવ પાર્વતીજીને કહે કે હે પાર્વતી, હું તને એક ખૂબ જ રસપ્રદ રસમય શ્રી હરિની કથા શ્રવણ કરાવું. પાર્વતીજી કહે જેવી આપની આજ્ઞા પ્રભુ. મહાદેવ કહે પાર્વતી મારી એક જ શરત છે. પાર્વતી કહે શું શરત છે? હું તને અમર કથા સંભળાવું પણ
તારે મને હુંકારો દેવાનો, હું તને અમર કથા સંભળાવું, તારે મને વચ્ચે હુંકારો દેવાનો. આવી રીતે જેથી મને ખ્યાલ આવે કે તું કથા શ્રવણ કરે છે. પાર્વતીજી કહે, હા પ્રભુ. દેવાધિદેવ મહાદેવ સ્વયં એમના મુખમાંથી એમને અમર કથાનો પ્રારંભ કર્યો. પાર્વતીજી હુંકારો દે છે. કથા ખૂબ લાંબી ચાલી. પાર્વતીજીને નિંદર આવી, એમને જોકું આવ્યું, એટલે એમને હુંકારા બંધ કર્યા. પણ ત્યાં ખૂણામાં 2 કબૂતર હોય છે. જેવા પાર્વતીજીએ હુંકારા બંધ કર્યા એવા 2 કબૂતરે હુંકારા એને આરંભ કર્યા. મહાદેવ એમની મોજમાં એ કથા સતત ચાલુ રાખી. થોડો સમય વીત્યો અને પાર્વતીજી જાગ્રત અવસ્થામાં આવ્યા. અને પાર્વતીજી કહે, મહાદેવ. મહાદેવ કહે, હા, તમે મને અહીંયાથી કથા ફરીથી સંભળાવો. મહાદેવ કહે, કેમ? તું મને હુંકારો તો દેતી હતી. પાર્વતીજી કહે, ના પ્રભુ, મને થોડી નિંદર આવી એટલે મેં આટલે સુધી કથા શ્રવણ કરી છે, પણ પછી મેં નથી કરી. મને નિંદર, મને જોકું આવી ગયું. મહાદેવ કહે, તો મને હુંકારો કોણ દેતા હતા? મહાદેવ આજુબાજુ જોવે તો 2 કબૂતર હોય છે. અને જેવી મહાદેવની દ્રષ્ટિ પડે, એક કબૂતર ત્યાંથી ઉડી જાય છે. અને હાલની તારીખમાં અમરનાથમાં એ 2 કબૂતર છે. વિચારો કે જો આ અમર કથા પક્ષી શ્રવણ કરે અને અમર થઈ જાય, તો આપણે તો મનુષ્ય છીએ, આપણી ગતિ તો આપણે ધારીએ એ પ્રાપ્ત થાય છે. અને અમરનાથમાં માનવ સર્જિત કાંઈ નથી, માનવની કલાકૃતિ કાંઈ નથી. સતત મહાદેવનો દીવો ત્યાં પ્રજ્વલિત રહે છે. જે પ્રમાણે પૂજા કરી હોય 6 મહિના પછી પણ એવી જ એની સ્થિતિ હોય છે. સાક્ષાત સ્વયં બરફમાં માં પાર્વતીની મૂર્તિ બને, ભગવાન ગણેશની મૂર્તિ બને. શિવ તત્વ વિશે ચર્ચા કરવી, એની રસમય કથા શ્રવણ કરવી એ ભાગ્યની વાત છે. અદ્ભુત દિવ્ય કથા. બ્રહ્મા અને વિષ્ણુ મહાદેવની આજ્ઞાથી સૃષ્ટિ રચવા સારું એમને તપ કર્યું. સૌ પ્રથમ બ્રહ્માજીએ પાપ સૃષ્ટિની તમો ગુણાદી રચના કરી, ત્યારબાદ જંગ સૃષ્ટિની રચના કરી. સત્વ ગુણ ઇત્યાદિ બ્રહ્માજીએ માનસ પુત્રો રચ્યા, શૌનકાદિ ઇત્યાદિ. પણ એમને કહ્યું કે પ્રભુ, અમારે આ સંસારમાં નથી પડવું, અમને તો તમે તપ કરવા દો, જપ કરવા દો, અમારે આ જફામાં નથી પડવું. બ્રહ્મા કહે, જેવી આપની ઈચ્છા. બ્રહ્માએ પર્વત, સમુદ્ર,
વૃક્ષ આદિ સંપૂર્ણની રચના કરી, સમય કાળની પણ રચના કરી. પણ આ સૃષ્ટિને કેવી રીતે આગળ દીપાવવી, વધાવવી? નારાયણ દ્વારા એ પિંડ તો સર્જન કર્યો, પરંતુ હવે આગળ કેવી રીતે આ સૃષ્ટિને વધારવી? બ્રહ્માજી ખૂબ જ તપ કરે, મહાદેવને પ્રસન્ન કરે. મહાદેવ, તમારી આજ્ઞાથી મેં સૃષ્ટિ રચના કરી, પર્વત, સમુદ્ર, લતા ઇત્યાદિ પણ મેં રચના કરી, સત્વ, તમો ગુણ ઇત્યાદિ પણ મેં રચના કરી, પરંતુ હવે કેવી રીતે હું આને આગળ વધારું? મહાદેવે સ્વયં એમના શરીરના બે ભાગ કર્યા, અર્ધ નારીશ્વર સ્વરૂપ એક યુગલની રચના કરી, અને યુગલમાં એક પુરુષ એટલે સ્વયં મનુ અને સ્ત્રી એ સ્વયં શતરૂપા. એ બંને દ્વારા એમના પુત્રો, એમના પુત્રીઓ દ્વારા આ સંસાર સમગ્ર ભરાઈ ગયો. અને ત્યારે મહાદેવના સૂચન મુજબ બ્રહ્માજીમાં જે તમો ગુણ રહેલો છે ભૃકુટીમાં, એમાં રુદ્રએ જન્મ અવતાર ધારણ કર્યો. રુદ્ર એટલે શું? રુદ્ર કોને કહેવાય? તો શાસ્ત્રમાં વર્ણન છે, રુત દ્રાવયતિ ઇતિ રુદ્ર, કે જે દુઃખોને હરે એને રુદ્ર કહેવામાં આવે. રુત દ્રાવયતિ ઇતિ રુદ્ર, જે શત્રુઓને દુઃખો આપીને એને નષ્ટ કરે, એનું નામ પણ રુદ્ર. બીજો એનો અર્થ થાય, રુદ કહેતા જ્ઞાન, અને દદાતી એટલે આપે છે. જે સતત જીવને જ્ઞાન આપે ને એનું નામ રુદ્ર. બ્રહ્માજીની ભૃકુટીમાં જે તમો ગુણ રહેલો છે એમાંથી રુદ્ર ઉત્પન્ન થયા. એ મનુ અને શતરૂપાના પુત્રોમાં એક દક્ષ પુત્ર થયો, અને તે દક્ષના વિવાહ સંસ્કાર વીરિણી નામની કન્યા સાથે કર્યો. એમની અનેક પુત્રીઓ, એમાં એક સતી, જેના વિવાહ સંસ્કાર મહાદેવ સાથે કર્યા. બ્રહ્મા અને વિષ્ણુ પ્રસન્ન થયા, મહાદેવની ઈચ્છા પૂર્ણ થઈ. બ્રહ્મા અને વિષ્ણુ કહે, હે દેવાધિદેવ મહાદેવ, તમારી આજ્ઞાથી આ સૃષ્ટિની રચના તો અમે કરી, પણ અમારે એક વસ્તુ જાણવી છે. મહાદેવ કહે, શું? કે મનુષ્ય દરેક પ્રકારે એ ક્લેશમાં રહે છે, કંકાશમાં રહે છે, અનેક પ્રકારના એને દુઃખો ભોગવવા પડે છે. તો મહાદેવ, અમારી એક ઈચ્છા છે, હવે અમે શેની ઉપાસના કરીએ જેનાથી મનુષ્યના દરેક મનોકામના પૂર્ણ થાય, એનું આરોગ્ય શ્રેષ્ઠ રહે, એને ભક્તિ પ્રાપ્ત થાય, મનવાંછિત ફલ પ્રાપ્ત થાય, એવી અમારી ઈચ્છા છે જાણવાની પ્રભુ. મહાદેવ કહે, સ્વયં મહાદેવ કહે છે, હે વિષ્ણુ, ખૂબ જ સુંદર અને દિવ્ય પ્રશ્ન છે. મારી આજ્ઞાથી તમે સૃષ્ટિની રચના કરી, પરંતુ આ સૃષ્ટિમાં દુઃખ પણ પડવાના, એનો ઉપાય હું તમને બતાવું છું. કે જે બી મનુષ્ય આ ઉપાય એના જીવનમાં મૂકશે, તેના દરેક પ્રકારના ગમે તેવા મોટા દુઃખ હશે એ હું દૂર કરીશ.
એવું સ્વયં મહાદેવ કહે છે. હે વિષ્ણુ, સૌ પ્રથમ હું તમને એક મંત્ર આપું છું અને એ મંત્રની તાકાત અદ્ભુત છે. હે વિષ્ણુ, સૌ પ્રથમ તમે જે મંત્ર શ્રવણ કર્યો, ઓમ ઓમ ઓમ, એ સ્વયં મારા મુખમાંથી નીકળેલો મંત્ર છે. જે શ્રવણ કરતા જ મનુષ્યની દરેક પ્રકારની ઈચ્છા પૂર્ણ થાય છે. ઉપાદિશમ નિજમ મંત્રમ ઓમકારમ મુરુમંગલમ ઓમકારો મન્મુખાંજગ્ને પ્રથમ મમ મત પ્રબોધકઃ. આ સૃષ્ટિમાં કાંઈ ન હતું ત્યારે એ તેજ હતું અને તેજનો જે દિવ્ય મંત્ર છે એ માત્ર ઓમકાર છે. હે વિષ્ણુ, સ્વયં એ મારા મુખમાંથી ઉત્પન્ન થયેલો મંત્ર છે. આ સૃષ્ટિમાં સૌ પ્રથમ કોઈ રચના થઈ હોય તો એ માત્ર ઓમકારની. ને અત્યારે પણ અંતરિક્ષમાં સાયન્સ પણ માને છે, વિજ્ઞાન પણ માને છે કે સતત ઓમ 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 એવું અંતરિક્ષમાં અવાજ આવે છે. વાચકોયો મહમ વાંચ્યો મંત્રમ યમિ મદાત્મઃ તદનુસ્મરણ નિત્યમ મમાનુસ્મરણમ ભવેત. હે વિષ્ણુ, હે બ્રહ્મા, જે બી ભક્ત, જે બી આરાધક સતત ઓમ નું જાપ કરે ને એ મારું સ્મરણ કરે છે, એ મને પ્રસન્ન કરે છે. જે બી મનુષ્ય ઓમ 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 એવું બોલે એનો હું સ્વીકાર કરું છું વિષ્ણુ. અને વિષ્ણુ, મારા 5 મુખ છે. અકાર ઉત્તરા પૂર્વ મુકાર પશ્ચિમાનનાદ મકારો દક્ષિણ મુખ વિદુ પ્રાંગ મુખ તસ્તથા. એ અલગ અલગ મુખમાંથી એક એક અક્ષરની રચના થઈ છે. અ ઉ અને મ એ 3 અક્ષર ભેગા થાય ત્યારે ઓમ બને. નાદો મધ્ય મુકામ દેમ પંચ ધાશો વિજૃંભિતઃ. અને મધ્યમાંથી એ નાદનો અવાજ આવ્યો. એકી ભૂતઃ પુનસ્તદ્વદ્દો મિત્યેકાક્ષરો ભવેત. દરેકનો સમન્વય થવાથી ઓમ એની રચના થઈ છે. નામ રૂપાત્મકમ સર્વમ વેદ ભૂત કુલદ્વયમ વ્યાપ્ત મેતેન મંત્રેણ શિવ શક્ત્યોશ્ચ બોધકઃ. હે વિષ્ણુ, જે મનુષ્ય ઓમ ઓમ એનો જાપ કરે એ શિવ અને શક્તિને પ્રસન્ન કરે છે. અસ્માત પંચાક્ષરં જગ્ને બોધકમ શકલસ્ય તત. આખા જગતનો એ બોધ છે જે મનુષ્ય ઓમ 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 બોલે. અકારાદિ ક્રમેણૈવ નકારાદિ યથાક્રમમ. અને શિવના 5 મુખ છે એ એક એક મુખમાંથી, એ ઓમમાંથી એક એક અક્ષરની રચના થઈ. નમઃ શિવાય. અસ્માત પંચાક્ષરાંજાતા માતૃકાહ પંચ ભેદતઃ તસ્માદ દીભિર ચતુર્વક્ત્રા ત્રિપદ ગાયત્રી રેવહી. હે વિષ્ણુ, એ ઉત્તમમાં ઉત્તમ ગાયત્રી સ્વરૂપ છે. વેદઃ સર્વેસ્તથો જગ્ને તતો વૈ મંત્ર કોટયઃ. વેદનો સાર છે જે ઓમકાર છે એ. બીજા મંત્ર તમે કરોડો કરો પણ એ ઓમકારના સમકક્ષ નથી આવી શકતા વિષ્ણુ. તત્તન મંત્રેણ
તત સિદ્ધિ સર્વ સિદ્ધિ રીપો ભવેત. એનાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અને વિષ્ણુ અનેન મંત્ર કંદેન ભોગો મોક્ષશ્ચ સિદ્ધ્યતિ. મનુષ્યને ભૌતિક સુખ ઈચ્છે ને તે એ ઓમકારથી પ્રાપ્ત થાય છે. અને અંતે એ મંત્રથી મોક્ષ પ્રાપ્ત થાય છે. શકલા મંત્ર રાજા, દરેક મંત્રનો રાજા છે. સાક્ષાત ભોગ પ્રદાહ શુભાહ. મનુષ્ય જે ઈચ્છે એ હું એને ફળ આપું છું વિષ્ણુ. જેને પ્રણવ પણ કહી શકાય છે. પ્રણવ એટલે પ્રકૃતિથી ઉત્પન્ન સંસાર રૂપી આ મહાસાગરનું પ્રણવ વડે નાવથી આ ભવસાગર તારી દે એનું નામ પ્રણવ. બીજો એનો જ્ઞાની વિદ્વાન જેનો અર્થ કરે છે, પ્ર કહેતા પ્રપંચ, ન કહેતા નથી, અને વહ કહેતા તમારા માટે. આ કોઈ બી પ્રપંચ નથી, માત્ર એનું જે સ્મરણ કરે એનો મોક્ષ અને ભૌતિક સુખ દરેક પ્રદાન કરે છે. વિદ્વાન એનો પણ એનો એક અર્થ કરે છે. બીજો પ્રણવનો અર્થ થાય કે પ્ર એટલે પ્રકર્ષેણ, ન એટલે ન યતે, અને વહ એટલે યુષ્માન, મોક્ષત ઇતિ વા પ્રણવ. એટલે તમારા જેવા સર્વ ઉપાસકોને બલપૂર્વક મોક્ષ સુધી લઈ જાય એનું નામ પ્રણવ. શાસ્ત્રમાં પ્રણવના બે ભેદ છે, એક સૂક્ષ્મ અને એક સ્થૂળ. સૂક્ષ્મ પ્રણવ કોને કહેવાય? તો સૂક્ષ્મ પ્રણવ ઓમકારને, ઓમ એને સૂક્ષ્મ પ્રણવ કહેવાય. અને સ્થૂલ પ્રણવ નમઃ શિવાય, નમઃ શિવાય. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. અને ઓમકારમાંથી નમઃ શિવાય મંત્રની રચના થઈ. અને એટલો દિવ્ય મંત્ર, પંચાક્ષર મંત્ર છે. જે બી ભક્ત નમઃ શિવાયના જાપ કરે, અને શાસ્ત્રમાં એવું વર્ણન છે કે મનુષ્યએ દિવસમાં જેટલા શ્વાસ લે એટલી વાર શિવનું સ્મરણ કરવું પડે. મનુષ્ય દિવસમાં શ્વાસ કેટલા લે? 21,600. મનુષ્ય દિવસમાં શ્વાસ 21,600 શ્વાસ લે છે. એટલી વાર એને ભગવાનનું સ્મરણ કરવું પડે, એ પણ શક્ય નથી. તો શાસ્ત્રમાં જપના કેટલાય પ્રકાર બતાવ્યા. એમાં ઉપાંશુ જપ, કે જે બી ભક્ત ઉપાંશુ જપ કરે, સવારે 1 માળા કરે અને સાંજે 1 માળા કરે, તો એનું 100 ગણું પુણ્ય મળે. સવારે ઓમ નમઃ શિવાયની 1 માળા કરવાની, અને સાંજે ઓમ નમઃ શિવાયની 1 માળા કરે. 1 માળાના મણકા કેટલા? 108. શા માટે 108? તો નક્ષત્ર કેટલા? 27. એક નક્ષત્રના 4 ચરણ 27 ગુણ્યા 4 બરાબર 108. અને ઉપાંશુ જપ એટલે જે બી તમે જપ કરો, આસનમાં સ્થિર બેસવું, હોઠ પણ ન હલવો જોઈએ,
અને જીભ પણ ન હલવી જોઈએ અને માત્ર મનમાં જાપ કરવાના. ઓમ નમઃ શિવાય એ મનમાં જાપ કરવાના એટલે 100 ગણું પુણ્ય મળે. સવારે 1 માળા આવી રીતે કરો, સાંજે 1 માળા આવી રીતે કરો. 108 108 કેટલા થયા? 216 216 ગુણ્યા 100 કેટલા થયા? 21,600. જે બી ભક્ત આ તમે ઇમ્પ્લિમેન્ટેશન કરજો, એનું અનુકરણ કરજો. 6 મહિના મેક્સિમમ ટાઈમ વિધિન 6 મંથ. 6 મહિનાની અંદર તમે જે ધારશો એ ફળની પ્રાપ્તિ થશે. માત્ર આટલું તમે કરજો, કરવું પડે. એટલો પ્રભાવશાળી દિવ્ય આ મંત્ર છે, જે મંત્ર સદા મંગલકારી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. સવારે પણ 1 માળા કરવી, સાંજે પણ 1 માળા કરવી. તમે જુઓ એનાથી શું આરોગ્ય પણ શ્રેષ્ઠ રહે.